બોડેલીમાં વાવાઝોડાનું તાંડવ, અલીપુરા ચોકડીએ હોર્ડિંગ બોર્ડ બાઇક ચાલક ઉપર પડતા ઈજા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આજે તીવ્ર વાવાઝોડું અને ભારે પવન ફૂંકાઈ ગયો હતો। ખાસ કરીને અલીપુરા ચોકડી વિસ્તારમાં પવનની ઝડપ એટલી વધી કે ત્યાં લગાડેલા મોટા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પતંગિયાની જેમ વાવાઝોડામાં ઉડ્યા। છેલ્લા 3 દિવસથી ગેરકાયદેસર લગાડેલ દુકાન બોર્ડ હટાવની કામગીરી કરી રહેલ તંત્રને અલીપુરા ચોકડીએ લગાડેલ મોટા હોર્ડિંગ્સ બોર્ડનું દબાણ નજરે ના પડ્યું। આજે જ આ જાહેરાતના બોર્ડને લઈને ઘટનાક્રમમાં એક હોર્ડિંગ બોર્ડ સીધો રોડ પરથી પસાર થતાં બાઇક ચાલક ઉપર પડી ગયો। આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી છે। સ્થાનિક લોકો તરત જ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેનું સારવાર ચાલી રહી છે। ભારે પવન અને હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ ચોકડી વિસ્તારમાં યોઓ સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક પ્રશાસને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક હોર્ડિંગ્સ દૂર કરાવવાનું કાર્ય શરૂ કર્યું। આ ઘટના ઉજાગર કરે છે કે કેટલાક હોર્ડિંગ બોર્ડો માન્ય સુરક્ષા માપદંડો વિના લગાડવામાં આવતા હોય છે, જેને કારણે આવા તંત્ર દ્રષ્ટિઅપાય જરૂરી બન્યા છે। રિપોર્ટર શાહિદ મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ।